તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમલમ ખાતે પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે। આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કમલમ ખાતે પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે કમલમ છે ત્યાં લોકોને અને તમામ જે કાર્યકર્તાઓ છે તેમની જે ઉજવણીનો જે માહોલ છે એમાં અભિવાદન પાઠવવા માટે આવ્યા છે અને સાથે જ ભાજપ પ્રદેશ કાર્યાલયના જે હોદ્દેદારો છે તેઓ પણ તેમના સ્વાગત માટે અહીં પહોંચ્યા છે। દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં પહોંચ્યા છે અને સૌ કોઈ તેમનું સ્વાગત કરી રહ્યા છે। ન માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંતુ તેમની સાથે સાથે જે પ્રદેશ કાર્યાલય જે પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ ઉપસ્થિત છે અને તમામ જે લોકો છે તેઓ તેમને અભિવાદન પાઠવી રહ્યા છે। એક લાંબી જીત એટલે કે 2021માં જે સીટો આવી હતી એના કરતાં પણ વધારે સીટો આ વખતે આવી છે એટલે કે એ જ ઉત્સાહનો જે માહોલ છે એ પ્રદેશ કાર્યાલયે જોવા મળી રહ્યો છે। જે જીતનો જે માહોલ છે એ જોવા મળી રહ્યો છે કે જેમાં તમામ જે લોકો છે એવો તેમનું અભિવાદન પાઠવી રહ્યા છે અને સૌ કોઈના અભિવાદન તેઓ ઝીલી પણ રહ્યા છે। ઘણી બધી જે સીટો છે તે આ વખતે ભાજપને મળી છે એટલે કે 2021માં જે સીટો મળી એના કરતાં પણ વધારે સીટો જે મળી છે એના ખુશીમાંના માહોલમાં અત્યારે આખા રાજ્યમાં ખુશીનો માહોલ ભાજપમાં જોવા મળી રહ્યો છે અને સૌથી મોટો જે ઉત્સાહ છે તે અત્યારે પ્રદેશ કાર્યાલયે જોવા મળી રહ્યા છે જ્યાં ફટાકડા ફોડીને પણ ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે જ ઢોલ નગારા સાથે વાંસતે ને ગાજતે જે સ્વાગત છે એ કરવામાં આવી રહ્યું છે અને હવે તેઓ તમામ જે કાર્યકર્તા છે તેમનું અભિવાદન પાઠવશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો કમલમ ખાતે અત્યારે મુખ્યમંત્રી દાદા ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કે જેઓ ત્યાં પહોંચ્યા છે। કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ ખેસ પહેરાવી તેમનું સ્વાગત અને અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। તો આ સીધા દ્રશ્ય ગાંધીનગરના કમલમ ખાતેથી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ સારું પરફોર્મન્સ આ વખતે ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે અને મોટા ભાગની તમામ બેઠકો પર અત્યારે ભાજપ જીતી ગયેલું છે અને તેનો જ ઉત્સાહ અત્યારે કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ત્રણની ઉપસ્થિતિ કમલમ ખાતે અને કાર્યકર્તાઓ કે તેમને ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરતા તેમના ચહેરા પર જે ચમક છે એ ચમક જોવા મળી રહી છે। જીતનો આ ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અત્યારે ગાંધીનગરના કમલમ ખાતે પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે મોટા ભાગની સીટો અત્યારે ભાજપના સિરે છે। મહાનગરપાલિકાઓમાં ભાજપનો ઝંડો લહેરાઈ ગયો છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ મોટા ભાગની બેઠકોમાં અત્યારે ભાજપ જીતી રહી છે અને એટલા જ માટે અત્યારે કમલમ ખાતે ભવ્ય આતશબાજીની સાથે ઉજવણી થઈ રહી છે। લોકો એકબીજાને મોં મીઠું કરાવતા નજરે પડી રહ્યા છે। તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો ગાંધીનગર કમલમ ખાતેના આ દ્રશ્ય છે કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ અને પેંડા ખવડાવી એકબીજાનું મોં મીઠું કરાવી આ ઉજવણીનો આ જીતની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। મોટી સંખ્યામાં ત્યાં કાર્યકર્તાઓ આવી પહોંચેલા છે। જીતનો વિશ્વાસ આ પહેલા પણ ભાજપે વ્યક્ત કર્યો હતો અને તે અનુસાર અત્યારે ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટા ભાગની સીટો પર જીતી ચૂક્યું છે। ત્યારે ગાંધીનગર કમલમ ખાતે અત્યારથી જ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। પેંડાની થાળ આવી ગઈ છે અને એકબીજાનું મોં મીઠું કરાવી અને જીતની ઉજવણી કરતા નાયબ મુખ્યમંત્રી જોવા મળી રહ્યા છે।